રિંકુજા પરિવારના 5 સભ્યોના મોતનો જે મામલો હતો તે મામલે હવે સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર કેસમાં તપાસ તેજ કરવામાં આવી રહી છે। તપાસ અત્યારે તેજ થઈ ચૂકી છે। ગુજરાતના 29 સ્થળોએ ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। માનવ તસ્કરી મુદ્દે ઈડીએ મોટી કાર્યવાહી કરી દીધી છે। આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। 21 ફેબ્રુઆરીએ શિકાગો પોલીસે હર્ષ પટેલની ધરપકડ કરી હતી, જેમાં ડિંગુચા પરિવારના 4 જેટલા સભ્યોના મોતનો જે કેસનો મામલો છે તેમાં હવે મોટા ખુલાસા। સમગ્ર કેસમાં તપાસ તેજ કરવામાં આવી રહી છે। તપાસ હાથ ધરાઈ રહી છે। ગુજરાતના 29 સ્થળોએ ઈડી વિભાગના દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે। માનવ તસ્કરી મુદ્દે ઈડીએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસના આદેશ પણ તેજ થઈ ચૂક્યા છે। 21 ફેબ્રુઆરીએ શિકાગો પોલીસે હર્ષ પટેલની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ મામલે હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોતનો કેસના મામલે સમાચાર છે।